નાળી છે, એક ઠંડી છે, એક ગરમ છે. અને જો કદાચ કોઈ એક ઘરે લાવે ને તો એને જે થવું એ થઈ શકે. અરે બરાબર. ચંદ્ર અને ભાણ કોઈ એક ઘરે લાવે અને જેને જોઈ તે થાવે. સાહેલી સરસ મજાની વાત છે. હરદમ હરીને હરખીને નિરીખા પછી પ્રેમે થયો જોને પ્રકાશ. હરદમ હરીને હરખીને નિરીખા પછી પ્રેમે થયો પ્રકાશ. અરે સુખમણા નાડીની સંગે રમતા પૂરી મારા અંતર કેરી પછી મેં તપાસી લીધું તનમાં એ જીતનમાં રે જોશો ત્યારે આમાં તત્વ જડે. અરે એવો ગુરુ ગમ પ્યારો વાર નો લાગી. હરદમ હરીને હરખીને નિરીખા હરખનો કોઈ પાર નો રહ્યો અને મને હરિના દર્શન થયા. ને હરિ એટલે સદગુરુ મહારાજ. હરદમ હરીને નિરીખા પ્રેમે થયો પ્રકાશ. પરંતુ એક સુખમણા નાડી છે વચમાં ભાગમાં. ડાબી ઈંગલા છે, જમણી પિંગલા છે, વચમાં સુખમણા છે. અને સુખમણા નાડીનો સુરતા રાણી કહેશે મારો સંગ થયો. પછી મારા અંતરની આશ પુરાણી છે. અને પછી મારા અંતર્વર્તી થઈ ત્યારે મારા તનમાં તપાસ્યું ત્યારે મને એક તત્વની પહેચાન થઈ છે. અરે અને એની ઓળખાણ કરવાની છે. લોહીની નહીં, હાડકાની નહીં, ચામડીની નહીં, પરંતુ આ જીવંત શરીર છે એમાં એક અમર તત્વ પધાર્યું છે. અને એની આપણે તપાસ કરવાની છે. અને એની તપાસ સુરતા સિવાય કોઈ બીજું કરી ન શકે. બંકલાલની એ બજારમાં બોલી સુરતા નિશાને ચડી. સુરતા નિશાને ચડી તો એ મધમેલ ગઈ ખુલી જોઈ લો. બંકલાલની એ બજારમાં સુરતા નિશાને ચડી. સદગુરુ મળ્યા પછી જો સુરતા આંધળી રે, બેરી રે, મૂંગી રે તો કઈ નક્કી ન થાય. અને આપણે સાંભળવી હોત પાછા જોળ ગાતા હોય. સતગુરુ વિનાની સુરતા આંધળી રે. અરે સદગુરુ મળ્યા હોય પછી સુરતા આંધળી રે. અરે સુરતાને દિલ દરિયાની અંદર ડૂબકી મારવાની છે. ક્યાંથી જશે સુરતા ખબર છે? તમે જુઓ, એક આપણું મુખનું દ્વાર એવું છે અને એક નાકનું દ્વાર એવું છે. જો સુરતા ને જવા દેવી હોય તો વાર ન લાગે. ક્યારેક આપણા એવા શ્વાસા ઉશ્વાસા મુખેથી થઈ જાય ને ત્યારે ઉલટી માખ મારી બેટી આવીને ગળામાં જતી રહે. ક્યારેક એવું નથી થતું? મચ્છર ઉડતા હોય અને આપણા શ્વાસા ઉશ્વાસામાં જો મચ્છર આવી ગયો ગળામાં અને એટલું બધું ભારે ગળામાં હલવાનું હોય એવું લાગે. અને ગમે એવા કોકળા કરવી હોય તો મારું બેટું નીકળે નહીં. આપણને એમ થાય ખલવાઈ જ રહ્યું છે. તો સુરતાને જવાનો રસ્તો છે. સુરતા તો માખી જેવડી નથી ને મચ્છર જેવડી નથી. ઝીણામાં ઝીણો શબ્દ છે. ઝીણામાં ઝીણો શબ્દ છે. એથી ઝીણું વચન છે છતાં વિશાળ છે. અને એથી ઝીણું સત્ય છે છતાં સત્ય વિશાળ છે. એથી ઝીણું જ્ઞાન છે. એથી ને અગમ અપાર જ્ઞાન છે. ઝીણામાં ઝીણો સત્સંગ છે પરંતુ અગમ અપાર છે. તો સુરતા કેવડી કશે?
બહુ સમજવા જેવું છે. આપણી જ સુરતા અને સતગુરુના સંબંધની સાથે જે લગ્ન આદર્યા છે, આ સુરતા સતગુરુના સંબંધની સાથે પરણે પછી ભક્તિ કરી શકાય. તો સુરતાને દિલ દરિયાની અંદર ડૂબકી મારવાનું કારણ શું છે કે પોતાના પતિનો પરિચય થાય. તો એ શ્વાસા ઉશ્વાસા દ્વારા સુરતા આપણા નાભી કમળમાં પહોંચે છે અને નાભી કમળની અંદર સુખમણાનો સાથ મળી બંકનાલની બજારે થઈને તરવેણી ઘાટની અંદર જે બિરાજમાન મારો વાલો છે, તખત ત્રિવેણીના તીરમાં હરિજન હેતેથી નાય, પછી શૂન્ય મંડળ પર મારો સાહેબ હોય તો નેણેથી નિરખાય. આવો અમારા દેશમાં જ્યાં મોહન મેળા થાય. તખત ત્રિવેણીના ઘાટ ઉપર મારો વાલો બિરાજમાન છે અને અહીંયા સુરતાને પહોંચવાનું છે. આવી રીતે સુરતાને ડૂબકી દિલ દરિયાની અંદર દેવાની છે. ઘણા ભજનમાં આપણે સાંભળવી, દિલ દરિયામાં ડૂબકી દેના, દિલ દરિયામાં અખંડ દીવો, એ દીઠા વિનાનું મારું મન ડોલે, રાત્રિના વરિયાઈ તો બહુ બહુ ભૂલ્યા, સતગુરુ વિના તાળું કોણ ખોલે, દરિયામાં અખંડ દીવો. તો અખંડ તો કોને કહેવાય? જે અમર વસ્તુ છે એને. અને અમર વસ્તુ ભલે આપણા શરીરનું વિસર્જન થાય, પરંતુ એ તો યથાર્થ છે જળહળતી જોઈ. પણ આપણા સાધનો બધા ભેગા મળ્યા છે આ શરીરમાં, એટલે એ વસ્તુ આવી છે. ઘણા વખત હું વાત કરું છું કે કુંભાર માટલું બનાવે એટલે ખાલી જગ્યા વચ્ચે અહીંયા જ હોય છે, લેવાનું જ જવું પડતું કુંભારને. અને કામ તો એ ખાલી જગ્યાનું જ છે ને ખાલી જગ્યા કામ કરે છે. પાથરું મધરોટીઓ બનાવ્યું હોય તો એ શું કામનું? માટલું ફૂટી જાય એટલે ખાલી જગ્યા અહીંયા રહે, અને અહીંયાથી કુંભારે બનાવ્યું એટલે વચ્ચે ખાલી જગ્યા આવી જાય. એમ મારો વાલો આવી ગયેલો છે, શરીર પડી જાય તો અહીંયા રહે, બીજે કંઈ જાય નહીં. પછી પાછા બીજા દેહની અંદર એનો એ છે, બીજો કોઈ નથી. એટલે ગીતાજીમાં કહે છે કે અર્જુન, તારા અને મારા ઘણા જન્મ વીતી ગયા છે, પણ તને ખબર નથી, મને ખબર છે. એટલે હું કહું છું, પહેલાં મેં આ જ્ઞાન સૂર્યને આપ્યું હતું, પછી એના પુત્ર મનોને આપ્યું હતું, પછી એના પુત્ર ઈશ્વાકુને આપ્યું હતું. ઓહો ભગવાન, તેજી તો તમે કેવી રીતે હજુ તો હમણાં જન્મા છો ને? કે અર્જુન, તને ખબર નથી, તારા ઘણા જન્મ વીતી ગયા, મારા ઘણા જન્મ વીતી ગયા, મને ખબર છે એટલે બોલું છું. બરાબર. આ દરેક પ્રાણીની અંદર આપણે નથી બિરાજમાન? ચોથી સલામમાં ચારે ખાણી, એક જ બીજકની બધી જગત બંધાણી, અવિનાશી પરીખો એમાં ચોથી સલામનો મોટો મહેમાન. આ પ્રાણી માત્ર હલનચલન કરી રહ્યા છે ને, એમાં બધું આપણું સ્વરૂપ નથી, ત્યાં બીજું કોણ છે? અને એવી ખબર પડે કે આ કૂતરામાં હું શું, તો એને આપણે ભાઠું કેવી રીતે મારવી? કે આ ઢોરમાં, પશુમાં, પંખીમાં, બરાબર, ચોથી સલામમાં ચારે ખાણી આવી, શેતજ, ઈંડજ, જરાયુધ અને પિંડજ, બધી ખાણીઓની અંદર આપણું સ્વરૂપ બિરાજમાન છે. અને એ જ સ્વરૂપ અત્યારે આ આવ્યું છે. સુરતા રાણીને અખંડ દીવા તરીકે કે મોતી તરીકે પ્રાપ્ત કરવા માટે ડૂબકી મારવી પડે છે. અને ન મારી હોય ને તો મારવાની છે ડૂબકીને. આપણી સુરતા પારખવાનું કામ બહાર કરે છે, અને બહાર પારખથી બંધ કરીને શ્વાસા ઉશ્વાસે એને સડાવવાની છે ને જવા દેવાની છે દિલ ભીતરમાં. આ ન કર્યું હોય તો ખાસ કરવા જેવું છે, અને સંતો કહે છે. હા, દરિયામાં એ ડૂબકી દેના ભાઈ, મોતીડા લેના ગોતી, દિલ દરિયામાં સારા સમુદ્ર મારે શીપ મસક હે,
વાત વાતના મોતીજી પણ યારે મોતીને કોઈ ગોતી જો ને લાવે અરે દુર્ગમ સે ગમ હોતી અરે અરે रणकार पर ये गणकार है गणकार पर ज्योति तेरे ज्योति पर अब सुन है वहाँ बसत है मोती અરે અરે નવમી ખડકી અને દસમી ખડકી ખડકી પી ઉપર છે ખિડકી અરે અરે ખડકી રે મારા સદગુરુ ખોલે એક ઊંચી હે ઉસ ઘર ડાબી પિંગલા અને જમણી પિંગલા જો સુખ મણા ઘર હોતી તોરલ પરિચરણમાં બોલ્યા રૂખડીઓ બે હરખે હાર પર અરે, અરે. દિલ દરિયામાં ડૂબકી સુરતા રાણી દઈ શકે બાકી કોણ બારી ફરે છે તો એને દિલ દરિયામાં જવાનું છે જો મનને ડૂબકી મારી હતી બુદ્ધિનો વિષય નથી ચિત્તનો વિષય નથી સુરતા એકનો વિષય છે આ દિલ દરિયાની અંદર ડૂબકી મારે શ્વાસા ઉશ્વાસા દ્વારા બરાબર એટલી બધી ઝીણી વસ્તુ છે આ પવનથી ને ઝીણી છે સુરતા કારણ કે સુરતા છે ને એ આત્મામાંથી નીકળી અને સુરતા બની છે તો આત્મા જ છે એમાં જુદારો નથી અરે જ્યારે આત્માની અંદર સુરતા લય થઈ જાય સદગુરુ મહારાજ મળ્યા પછી સુરતા અને શબ્દ બે એક બની જાય છે એ સુરતા અગમમાંથી અગમનો ઘર આત્મા છે અને અહીંયાથી સુરતા આપણા દેહમાં આવી છે એ મોટામાં મોટો અવસર છે અને સુરતાને જ જ્ઞાન લેવાનું છે નહીતર તો બહાર આડેધડ ભટકે છે એને વર્તી કહેવાય પણ જેની વર્તી પહેલાં સદગુરુ ચરણમાં લાગે સંત ચરણમાં લાગે પછી અવળે અવળે સુરતા બને પછી સુરતા પોતાના 7 પ્રકાર બનાવે એ અનુભવ છે મન થીર જેનું તન થીર થીર સુરતીઓ સાથ અરે એક સુરતાને આપણે સદગુરુના દેશમાં વળાવી પછી આપણે અહીંયા સુરતા વિના ન થઈ જઈએ તો આપણે કોકને ઓળખી કેવી રીતે એકવી અરે અરે પણ જેવી રીતે એમ કે રામ કહેશે ને કે લખન સીતાનું અસુર સ્વરૂપ મેં તો અગ્નિદેવીને આપી દીધું છે ને મારે પાછું લેવાનું છે તો આ જે સુરતા છે ને એ 7 પ્રકારે રહેલી છે એમાં અસલ સુરતા જે છે એ તો આપણે સદગુરુના દેશમાં અમરવનની સાથે વરવા માટે ચાલી ગઈ છે અને અત્યારે સાયા સ્વરૂપે જે સુરતા છે કારણ કે પ્રકાર કીધા છે તનમાં સુરતા છે મનમાં પણ સુરતા છે સદગુરુના દેશમાં પણ સુરતા છે ઘાટમાં પણ સુરતા છે પાટમાં પણ સુરતા છે ઘાટમાં પણ સુરતા છે માયામાં પણ સુરતા છે અને માયાથી પર સદગુરુનો દેશ છે અહીંયા પણ સુરતા છે અરે અરે હવે આવી સુરતાની વાત છે અનુભવની વાત છે સવારે અમે કીધું છે આ પણ પહેલાં આપણે જાણવાનું છે કે સુરતા આપણામાં હોય તો સુરતા કેવી છે મન કેવું છે ચિત્ત કેવું છે આના અંતરામ થોડા થોડા જ છે પણ જ્યારે આપણને ગુરુ મળે એટલે આ ચારેય અંતકરણો રહ્યા ને એ 4 નથી એક જ છે મન ને બુદ્ધિ ને ચિત્ત ને આમ ચાં રહેશે એમ કે જુદા હોય છે કે એક છે એમ બરાબર જુદા કરવા પડે છે એક વસ્તુ હોવા છતાં જુદા કરવા પડે છે આપણે કેવી રીતે કે આ પવન રહ્યો એ તો સભર ભર્યો નથી બહાર પવન સભર ભર્યો છે કે નહીં ગમે અહીંયા પવન છે કે નહીં પણ કારીગરથી વિજ્ઞાન પ્રયોગથી એક મશીન બન્યું ને એમાં પણ પવન ભર્યો અને એ પવન ભરી અને એટલો બધો જોરદાર ઝપાટો વાગે પવનનો અને ટાયરમાં તમારે જોવો એટલે
50 ટન વજન ખેંચી જાય એટલો મલપા પવન જ ભર્યો છે. બરાબર, પવન જ ભર્યો નથી. તો ગમે અહીંયા ગાડી લઈને જતા હોય ને હવા નીકળી જ હોય, હવા અહીંયા હોય છે, ભરી લે નહીં. પંચર પડ્યું હોય સાયકલને મોટરસાયકલને તો મૂળ તો મલપા પવન જ જોઈ ને, એટલે પવન પડખે જ હોય, ભરી લે શું વાંધો. પણ નથી ભરાતો કે કા એ તો જે પવનનો સ્ટોક કર્યો હોય વિજ્ઞાન પ્રયોગની અંદર અહીંયા જવું પડે પંચરવાળા પાસે, ત્યારે એ આપણને પવન જ ભરી દે. પવન તો આપણે સીમમાંથી હલવી ગયા હોય તોય હોય પવન, પણ છતાં એ પવન ભરાતો નથી. વાત કરું છું સુરતાની. સુરતાને સમજો, મનને સમજો, બુદ્ધિને સમજો, ચિત્તને સમજો, એમ કહે છે વાત. જુદા જુદાની જરૂર છે એક જ તે. ગમે તે ટાયરમાં પવન ભરાઈ આર્યો જ પવન છે, જુદો ચા હતો. પણ પવનનો ઝપાટો વાગે એવું વિજ્ઞાને મશીન બનાવ્યું, અને પછી તરત એમાં ટાયરમાં હવા આવી જાય. તો હવા તો બહાર ગમે અહીંયા છે, એમ પ્રકારની વાત કરવી છે. બરાબર, આમ બાકસ કાઢવી આપણે તો આમાં અગ્નિ નથી, છે કે નહીં અગ્નિ? આમાં અગ્નિ છે, ગમે અહીંયા અગ્નિ છે, પણ આમ ઝટકો મારો એટલે તરત અહીંયા અડાય નહીં. ગમે અહીંયા લાગે વસ્તુ, તમે જુઓ તો છે. તો 9 ખડકી વાળું આપણું નગર છે, 10મી ખિડકી આપણા મગજમાં છે, અને એના ઉપર એક ખડકી છે, એને 15મી બારી કહેવાય. અને અહીંયા દરવાજા વાંચેલા છે, તાળું વાંચેલું છે. સદગુરુ મહારાજ આપણને ચાવી બતાવે એટલે એ તાળું ઉગડે અને એની અંદર મારા નાથના દર્શન થાય. જીવણ મહારાજ કે બીજા કોકની પાસે મેં ધોળ સાંભળ્યો છે, તે પછી સુરસિંહ મહારાજ પાસે સાંભળ્યો હોય. બરાબર, 10મા રે દેવળે દીઠો મેં દેવને. આ 9મી ખિડકી, 10મી ખિડકી, ખિડકી ઉપર એક ખિડકી. એ ખિડકી મારા સદગુરુ ખોલે, ઊંચી હે ઉસ ખિડકી. પછી ડાબી આખા શરીરના ડાબા ભાગમાં ઈંગલાનો વાસ છે. બરાબર, કે નજરે ઈંગલા નાડી દેખાય નહીં. અને જમણા ભાગમાં પિંગલાનો વાસ છે. બેયની વચ્ચે સુખમણા શોભે છે. અને સુખમણાનો સાથ જ્યારે સુરતાને મળે છે એટલે બંકનાલની બજારે થઈને આ 10મા દ્વારે જાય છે. આ નાડી જ્ઞાન અને કર્મયોગની વાત છે. 3 ઓગે આપણને જ્ઞાન થાય છે. એક તો આ કર્મયોગની હું વાત કરું છું, બીજો ભક્તિ યોગ છે. ભક્તિથી પણ આપણને જ્ઞાન થાય છે. અને ત્રીજો જ્ઞાન યોગ છે. જ્ઞાન યોગથી પણ આપણને આત્માનું જ્ઞાન થાય છે. ગીતાજીમાં 3 યોગ બતાવ્યા છે: કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. 100 અધ્યાય છે. 1 થી 100 કર્મયોગ છે, 100 થી 12 ભક્તિ યોગ છે, અને 12 થી 18 જ્ઞાન યોગ છે. પણ સર્વશ્રેષ્ઠ જ્ઞાન યોગ છે. અને આજ હું કર્મયોગની વાત કરી રહ્યો છું. બની શકે તો કરવામાં સરળ નથી. કર્મયોગ નાડી જ્ઞાન જાણવા માટે સરળ નથી, બહુ આકરું છે. જ્યારે જ્ઞાન યોગ એકદમ આપણને સિદ્ધ, ચોખ્ખો અને એકદમ આપણને સુગમ પડે છે. એટલે એના હિસાબે આપણે જ્ઞાન યોગને, ગીતાજીમાં લખ્યું છે કે એ અર્જુન જ્ઞાન યોગ સર્વશ્રેષ્ઠ છે. બરાબર, ગીતા સ્વાધ્યાય પરિવારવાળા રહ્યા ને એ કર્મયોગી છે. અને ભક્તિ યોગી પણ છે. ભક્તિ ફેરીમાં નીકળે છે, ટિકિટ ટાઈમ અને ટિફિન લઈને નીકળે છે. બરાબર, મહાપુરુષના વિચારો લઈને નીકળે છે, કૃષ્ણના અર્જુનના વિચારો લઈને નીકળે છે. સારી વાત છે. પણ એમને એટલો જ અભ્યાસ છે, એમને જે લખ્યું છે એ બોલવાનું છે, પણ એમાં અભ્યાસ નથી થઈ શકતો. આપણે એમને ખંડન નથી કરતા, અને છે સાચું, પણ એમને ખબર પડી જાય તો વધારે સારું. કારણ કે એ બોલે છે, કરાગ્રે વસ્તે લક્ષ્મી કર્મ જે તો ગોવિંદમ પ્રભાતે કર દર્શન. શું કીધું આ ગીતાજીમાં? કરાગ્રે વસ્તે લક્ષ્મી, કે તારા હાથમાં લક્ષ્મીનો વાસ છે ને તારા 2 હાથની અંદર કૃષ્ણનો વાસ છે. કેવી રીતે હાથમાં કૃષ્ણનો વાસ છે એ ખબર નથી. બોલવાનું ખરું.
કરાગ્રે વસ્તે લક્ષ્મી કર્મજ્ય તું ગોવિંદમ પરાતે જમણા હાથની હથેળીના દર્શન કરવા તો એમાં જરૂર તને કૃષ્ણ દેખાશે. શી ખબર, મેં તો કોઈ દી જોયા નથી. પછી કદાચ ઈવડા કોઈ જોઈ શકતા હોય તો વધારે સારું. ને ગીતાજીમાં શ્લોક છે અને આપણે નક્કી જ્ઞાન યોગથી કરી શકીએ કે હા આપણા જમણા હાથની અંદર નહીં પણ એક રોમે રોમ રંગ ખાલી નથી કે જ્યાં કૃષ્ણ ન હોય. આપણે જ્ઞાનથી જાણી શકીએ. પણ આજ કર્મયોગની હું વાત કરું છું. સવારામની એક સાખી બાકી છે. ઉલટા પવનમાં મને આનંદ વરતો પછી રમતા દિવસ ને રાત એ ઉલટા પવનમાં આનંદ વરતો અમે રમતા દિવસ ને રાત દાસ સવો ગુરુ ફૂલધર ચરણે એ આમાં કોને કરવી વાત. અરે એ એવો ઘાયલ થાને એવો થાને એવો થાને રે એ ખોજો ત્યારે ખબર પડે એવો એ પ્યાલો મેં તો પીધો રે ગુરુએ મારે ગમ કરી એવું નગર બધું નિહાળ્યું રે બેઠો આમાં એ અમર હરી એવો પ્યાલો ગુરુએ પાયો. પ્યાલો પ્યાલો લખી રામનો અને આમાં જુગતે કરી જોઈ. અરે અમરનગરમાં આચમ દેખ્યા અને ભૂલી ગઈ દેહ. લખી રામના હાથ પ્યાલાનું જ્ઞાન છે. પેલો પ્યાલો લખી રામલો જુગતે કરીને જોઈ. એમ સવારામ પ્યાલાની અંદર છેલ્લી કડીમાં વાત કરે છે કે મને તો ઉલટા પવનમાં આનંદ વર્તો. નાડી જ્ઞાન કર્મયોગની અંદર બતાવ્યું છે કે ઉલટ સુલટ કરવી હોય તો અત્યારે થઈ શકે. ઘડીક નાક બાક દબાવી દો એટલે ઉલટ સુલટ થઈ જશે. નાકના મોઢું દબાવી દેવું પડે એટલે લેવાની જગ્યાએ નીકળી જગ્યાએ લેવાઈ જાય. પછી ખોલી નાખવાનું, નહીતર તો મરી જવાય. હા, આ તો જેને ઉલટ સુલટ કરવું હોય ને જેને મજા લેવી હોય, જેને આનંદ લેવો હોય, સવારામાં એવી વાત કરે છે કે મને ઉલટા પવનમાં આનંદ વર્ત્યો જ્યાં રમતા દિવસ ને રાત. પછી તો આમ જો રાતની દીની કઈ ખબર ન પડે. હા અને બસ રમત ને રમત, બાજી ને બાજી, એમાં આપણી જીત ને જીત જ છે. અરે અરે સવારામ કહે છે ફૂલકર માળાના ચરણે રહીને કહું છું કે ખોજો ને તો ખબર પડશે, નહીતર ગોચ્યા વિના જડે નહીં ને વસ્તુ. આપણી વસ્તુ ખોઈ હોય તો એને ગોતવી તો પડે ને. ખોવાણી છે ક્યાં વસ્તુ ખબર છે?